કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. સાથીઓ, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ. દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી. આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે. માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ. અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે છે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ના કરવો જોઈએ. પ્રિય દર્શક મિત્રો, હું ભગવાન શિવને પ્રાર્થના કરું છું કે હે ભોલેનાથ, જે કોઈ ભક્ત આ વિડીયોને લાઈક કરી વિડીયો પૂરો જોશે અને કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખશે, તેમના ઘર પરિવારને સુખ, શાંતિ અને સંપત્તિથી ભરી દો અને તમારો આશીર્વાદ હંમેશા તેમના પર રહે. પ્રિય દર્શક મિત્રો, એક ગામમાં એક ગોવાળ પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો. તેને એક દીકરો અને એક દીકરી હતા. તે ગોવાળ હોવાથી તેની પાસે ઘણી ગાયો અને વાછરડા હતા. તે ગાયોને ચરાવવા જતો હતો અને ગાયોનું દૂધ, દહીં અને ઘી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે જે કમાતો તેની પત્ની તેમાં સંતુષ્ટ રહેતી અને પોતાના બાળકોનું લાલન પાલન કરતી હતી. એક દિવસ તેની પત્ની ખૂબ બીમાર પડી અને તેનું મૃત્યુ થયું. હવે ગોવાળને પોતાના બંને બાળકોના ઉછેરની જવાબદારી આવી પડી. મિત્રો, એવું કહેવાય છે કે જો પિતાનું મૃત્યુ થાય તો માતા પોતાના બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે છે, પરંતુ પિતા ભાગ્યે જ આવું કરી શકે છે. આ ગોવાળને પણ પત્નીના મૃત્યુ બાદ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તે ગાયો ચરાવવા જતો તો બાળકો માટે ભોજન તૈયાર કરી શકતો નહીં. બાળકો હજુ નાના હતા. દીકરી 7 વર્ષની હતી અને દીકરો 10 વર્ષનો હતો. થોડા દિવસ આવી રીતે ધીમે ધીમે નીકળી ગયા. પછી ગોવાળે બાળકોના ઉછેર માટે બીજા લગ્ન કરવાનું વિચાર્યું. એક દિવસ ગોવાળ પોતાના બાળકો પાસે ગયો અને બોલ્યો, બાળકો, જુઓ, મને તમારી સંભાળ રાખવામાં અને ભોજન બનાવીને ખવડાવવામાં ઘણી તકલીફ પડે છે. હું તમારી સંભાળ સિવાય બીજું કોઈ કામ કરી શકતો નથી. તેથી બાળકો, હું ઈચ્છું છું કે તમારા માટે એક બીજી માં લઈ આવું. જ્યારે બંને ભાઈ બહેન પોતાના પિતાના મોઢેથી આવી વાત સાંભળે છે તો તેઓ ખૂબ ખુશ થાય છે અને બોલે છે, પિતાશ્રી, અમને પણ સમયસર ભોજન મળતું નથી, જેના કારણે અમે સમયસર શાળાએ પણ જઈ શકતા નથી. તેથી તમે જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી અમારા માટે માં લઈ આવો, જેથી અમારી સંભાળ સારી રીતે થઈ શકે અને અમારા ઉછેરમાં કોઈ કમી ના રહે. ગોવાળ પોતાના બાળકોના મોઢેથી આ વાતો સાંભળીને બીજા લગ્ન કરી લે છે. હવે ગોવાળની બીજી પત્ની ઘરે આવી ગઈ. તે ગોવાળના બાળકોને બિલકુલ પસંદ કરતી નહોતી. ગોવાળ પણ પોતાની બીજી પત્ની સાથે ખુશ રહેવા લાગ્યો. હવે ગોવાળ પોતાની બીજી પત્નીની બધી વાતો માનતો હતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બાળકો મોટા થતા ગયા. દીકરો 14 વર્ષનો થઈ ગયો અને દીકરી 11 વર્ષની થઈ ગઈ. તેની સાવકી માતા દીકરાને બિલકુલ પસંદ નહોતી કરતી. એક વખત ગોવાળની પત્નીએ પોતાના પતિને કહ્યું, તમે ગાયો અને વાછરડા ચરાવવા જાઓ છો. હવે દીકરો મોટો થઈ ગયો છે. હવેથી ગાયો અને વાછરડા ચરાવવા આ દીકરો જશે. બિચારો દીકરો
રોજ સવારે જંગલમાં ગાયો અને વાછરડા ચરાવવા જતો અને સાંજે ગાયો અને વાછરડા લઈને પાછો આવતો. આ બાજુ દીકરી પણ મોટી થઈ ગઈ હતી. તે ઘરનું બધું કામ કરતી અને ભોજન બનાવતી, તેમજ પોતાના ભાઈને પોતાના હાથે ભોજન ખવડાવતી હતી. તે દીકરી ભગવાન શિવની પરમ ભક્ત હતી. તે રોજ ભગવાન શિવની પૂજા અર્ચના કરતી હતી. બંને ભાઈ બહેન એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજા સાથે વાતો કરતા હતા કે ખબર નહીં આપણા પિતાજીને શું થઈ ગયું છે. જ્યારથી તેમણે આપણા માટે બીજી માં લાવી છે ત્યારથી તેઓ આપણા પર બિલકુલ ધ્યાન નથી આપતા, અને જ્યારથી આપણી માતાનું મૃત્યુ થયું છે ત્યારથી આપણા જીવનમાં કેટલા દુઃખ અને કષ્ટો આવી ગયા છે. ત્યારે બહેન પોતાના ભાઈને સમજાવતી અને કહેતી, ભાઈ તું બિલકુલ ચિંતા ના કર, તારી બહેન હજુ જીવે છે, તું કોઈ વાતની ચિંતા ના કર. આમ કહીને તે પોતાના ભાઈના હાથમાં એક દોરો બાંધી દે છે. પછી ભાઈ બોલે છે, બહેન મને માતાની ખૂબ યાદ આવે છે. જો આજે આપણી માતા હોત તો તે આપણને કેટલા પ્રેમથી ભોજન ખવડાવત. બંને ભાઈ બહેન પોતાની માતાને યાદ કરીને રડવા લાગે છે. આ રીતે દિવસો પસાર થતા રહે છે. એક દિવસ દીકરો ગાયો ચરાવવા જંગલમાં જાય છે. જંગલમાં તેને એક સિંહ મળે છે. દીકરો દોડીને એક ઝાડ પર ચડી જાય છે અને બોલે છે, સિંહ ભાઈ તું મને શા માટે ખાવા માંગે છે? ત્યારે સિંહ બોલે છે, ભાઈ હું ખૂબ ભૂખ્યો છું. જો તું ઈચ્છે છે કે હું તને ના ખાઉં તો તું મને એક ગાય કે વાછરડું આપ, જેને ખાઈને હું મારી ભૂખ શાંત કરી શકું. દીકરાએ કહ્યું, ભાઈ હું મારી બહેનનો એકમાત્ર આધાર છું. મારી બહેન તો રડતા રડતા મરી જશે. મારા પિતા અને સાવકી માતા અમારા પર ઘણો અત્યાચાર કરે છે. હું મારી બહેનની આશા તોડી શકતો નથી. જો તેમ છતાં તું મને ખાવા માંગે છે તો ખાઈ લે, પરંતુ મારી ગાયો અને વાછરડાને ના ખાઈશ, કારણ કે તે માટે મારે મારા માતા પિતાને પૂછવું પડશે. સિંહે કહ્યું, ઠીક છે, તું કાલે તારા માતા પિતાની પરવાનગી લઈને આવ. પછી દીકરો સાંજે ઘરે ગયો અને પોતાના પિતાને કહ્યું, પિતાજી આજે મને જંગલમાં એક સિંહ મળ્યો. હજુ તેની વાત પૂરી થઈ નહોતી કે તેના પિતાએ તેને 2 થપ્પડ મારી દીધી. દીકરો રડવા લાગ્યો. રડતા રડતા તેણે કહ્યું, પિતાજી હું તમને કંઈક કહેવા માગું છું, તમે મારી વાત તો સાંભળો. જેમ તેમ કરીને દીકરાએ પોતાના પિતાને બધી વાત કહી કે જંગલમાં તેને સિંહ મળ્યો હતો અને તે તેને ખાઈ જશે કે પછી ગાય કે વાછરડું ખાઈ જશે. આ બધી વાત તેની સાવકી માતા સાંભળી રહી હતી. તેણે કહ્યું, એક પણ ગાય કે વાછરડું ઓછું થવું જોઈએ નહીં. તને ખબર છે કે કેટલું કિંમતી છે? તેમના દૂધથી જ આપણું ઘર ચાલે છે અને તારા વગર તો અમારું કંઈ બગડવાનું પણ નથી. તેથી સારું છે કે સિંહ તને ખાઈ જાય. બિચારો દીકરો દુઃખી મનથી પોતાની બહેન પાસે ગયો. બહેને તેને ભોજન ખવડાવ્યું અને પૂછ્યું, તું આટલો ઉદાસ કેમ છે? ત્યારે દીકરાએ બધી વાત પોતાની બહેનને કહી. બહેન તેને સમજાવવા લાગી, તું મારા જીવનનો આધાર છે. તારા વગર હું જીવવાનું વિચારી પણ નથી શકતી. જો તને કંઈક થઈ જશે તો હું પણ જીવીશ નહીં. તેથી તું જંગલમાં જા અને એક વાછરડું સિંહને ખાવા માટે આપી દે. જો ગાય જીવતી રહેશે તો બીજું વાછરડું આવી જશે. તેના પિતાએ પણ કહ્યું હતું કે સિંહ તને ખાઈ જશે તો બીજો દીકરો થઈ જશે. આ બધી વાતો બહેને સાંભળી લીધી હતી. ભાઈએ કહ્યું, ઠીક છે. બીજે દિવસે તે જંગલમાં ગયો. સિંહ તેની રાહ જોતો મળ્યો. સિંહે કહ્યું, બોલ, તું તારા માતા પિતાની પરવાનગી લઈને આવ્યો છે કે હું તને ખાઈ જાઉં? દીકરાએ બધી વાત સિંહને કહી અને બોલ્યો, મારી બહેને કહ્યું છે કે તું એક વાછરડું ખાઈ લે. પછી સિંહ વાછરડું લઈને પોતાની ગુફા તરફ ચાલ્યો ગયો.
અને દીકરો ખુશી ખુશી ગાયો ચરાવવા લાગ્યો. સાંજે તે ઘરે આવ્યો તો તેના માતા પિતા ગાયો અને વાછરડાની ગણતરી કરવા લાગ્યા. તેમને જાણવા મળ્યું કે એક વાછરડું ઓછું હતું. તેઓ સમજી ગયા કે દીકરાએ તે વાછરડું સિંહને આપી દીધું છે. આ વાતે તેઓ બંને ખૂબ ગુસ્સે થયા અને તેને મારવા લાગ્યા. તેના પિતાએ તેને એટલી લાકડીથી માર્યો કે તે બેહોશ થઈને પડી ગયો. તેની બહેન આ બધું જોતી હતી અને તેને ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ તે શું કરી શકે? જ્યારે તેના માતા પિતા ચાલ્યા ગયા ત્યારે બહેને પોતાના ભાઈને ઉઠાવીને ઓરડામાં લઈ ગઈ અને તેના પર પાણીના છાંટા માર્યા. જ્યારે તેને હોશ આવ્યો તો તેણે તેને પાણી પાયું અને ભોજન ખવડાવ્યું. બંને ભાઈ બહેન ઘણી વાર સુધી રડતા રહ્યા. પછી બહેને કહ્યું, ભાઈ, હવે તારું અહીં રહેવું જોખમથી ખાલી નથી. મારી પાસે માતાની આ નિશાની એક વીંટી છે. તું આ વીંટી પહેરી લે અને આ ઘર છોડીને ચાલ્યો જા. જો તું જીવતો રહીશ તો મને આશા રહેશે અને આપણે ક્યારેક ને ક્યારેક જરૂર મળીશું. ભાઈને બહેનની બધી વાત સમજાય, પરંતુ તેણે કહ્યું, બહેન, તું બરાબર કહે છે, પરંતુ હું તને અહીં એકલી છોડીને કેવી રીતે જઈ શકું? માતા તારા પર પણ અત્યાચાર કરે છે, બધું કામ કરાવે છે અને તને મારે પણ છે. બહેને કહ્યું, ભાઈ, જો તું સુરક્ષિત રહીશ તો હું બધું સહન કરી લઈશ, પરંતુ તું અહીંથી ચાલ્યો જા. ભાઈએ બહેનની વાત માની લીધી અને એક દોરો લઈને બહેનના હાથમાં બાંધ્યો અને કહ્યું, બહેન, આ મારી નિશાની છે. જ્યારે આપણે મળીશું તો આ જોઈને એકબીજાને ઓળખીશું. તું આ દોરો તૂટવા ન દેતી. બહેને કહ્યું, ઠીક છે. જ્યારે બંને ભાઈ બહેન આ વાતો કરી રહ્યા હતા ત્યારે તેમની સાવકી માતા બધી વાતો સાંભળી રહી હતી. તે મનમાં વિચારવા લાગી, ઓહો, તો આ વાત છે. હું હવે આ બંનેને મજા ચખાડું છું. રાત્રે જ્યારે દીકરો અને દીકરી સૂઈ ગયા ત્યારે સાવકી માતાએ પોતાના પતિને કહ્યું, મારે આ દીકરાનું માંસ ખાવું છે. પતિએ કહ્યું, ઠીક છે, જો તારી આટલી ઈચ્છા છે તો હું હમણાં જ તેનું માંસ લઈ આવું છું. પિતા એટલો નિર્દય અને કઠોર હૃદયનો થઈ ગયો કે તેણે પોતાના દીકરાને ઉઠાવ્યો, બહાર લઈ ગયો અને કુહાડીથી તેના નાના નાના ટુકડા કરી નાખ્યા. પછી તે ટુકડા લઈને પોતાની પત્ની પાસે આવ્યો અને બોલ્યો, લે, આ ખાઈ લે. ત્યારે તેની પત્નીએ એ ટુકડાને રસોડામાં રાંધ્યું. પછી તેણે એક થાળી પોતાના માટે અને એક પોતાના પતિ માટે લગાવી. તે જ સમયે તેના મનમાં વિચાર આવ્યો કે ભાઈ બહેનનો પ્રેમ ખૂબ ગાઢ છે, તો બહેનને પણ તેના ભાઈનું માંસ ખવડાવવું જોઈએ. તેણે બહેનને બોલાવી અને તેના માટે પણ એક થાળી લગાવી અને કહ્યું, ખાઈ લે. બહેન વિચારવા લાગી કે આટલા પ્રેમથી તો માતાએ ક્યારે ભોજન આપ્યું નથી. નક્કી કઈ વાત છે. જ્યારે તે ભોજન ખાવા લાગી તો તેણે જોયું કે તેની થાળીમાં તે જ આંગળી આવી જેમાં તે વીંટી હતી. બહેન તરત જ સમજી ગઈ, કારણ કે તે સવારથી પોતાના ભાઈને શોધી રહી હતી, પરંતુ તે ક્યાંય દેખાયો નહોતો. તેની શંકા હકીકતમાં બદલાઈ ગઈ. તે વીંટી જોઈને હેરાન થઈ ગઈ અને અંદર જઈને જોર જોરથી રડવા લાગી. તે ભગવાન શિવને કહેવા લાગી, હે ભગવાન, આ શું થયું? આ લોકોએ મારા ભાઈને મારી નાખ્યો. હવે હું એકલી રહી ગઈ છું. તે રડતી હતી ત્યારે તેને વડલાઓની વાત યાદ આવી કે કોઈ મનુષ્યની મુક્તિ ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી તેની અસ્થિઓ નદીમાં વિસર્જન ન થાય. તેણે વિચાર્યું, મારા ભાઈની હજુ મુક્તિ પણ થઈ નથી. આ લોકોએ તો તેને મારીને ખાઈ લીધો. તે જ સમયે તેણે તે આંગળી ઉપાડી અને ચાલતા ચાલતા એક નદીના કિનારે પહોંચી ગઈ. તે આંગળીને હાથમાં લઈને જોર જોરથી રડવા લાગી. તે ભગવાનને યાદ કરી રહી હતી, કારણ કે તે દીકરી ખૂબ જ ધાર્મિક હતી. તે રોજ ભગવાન ભોલેનાથની
પૂજા અર્ચના કરતી હતી, સોમવારનું વ્રત રાખતી હતી અને હંમેશા ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારા ભાઈની રક્ષા કરજો. તે દિવસે પણ તે રડતા રડતા કહેવા લાગી, હે ભગવાન, મારું આ સંસારમાં કોઈ નથી. એક ભાઈ જ હતો, તેને પણ તમે લઈ લીધો. માતાને તો પહેલાં જ છીનવી લીધી હતી. હવે હું કોના માટે જીવું? હું પણ આ નદીમાં કૂદીને મારી જાતને સમાપ્ત કરી દઈશ. પછી તેણે તે આંગળી નદીમાં નાખી અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારા ભાઈને મુક્તિ આપજો. તે જ્યાં હોય ત્યાં તેના આત્માને શાંતિ મળે. જેવી જ તે નદીમાં કૂદવા જતી હતી ત્યાં તેણે જોયું કે જે આંગળી તેણે નદીમાં નાખી હતી તે પોપટ બનીને નદીમાંથી બહાર નીકળી અને ઉડી ગયો. નદીની નજીક એક ઝાડ હતું, તેના પર તે જઈને બેસી ગયો. પછી પોપટે કહ્યું, બહેન, તું શા માટે દુઃખી થાય છે? હું તારો ભાઈ છું. તે ખૂબ સારું કર્યું કે તે મારી આંગળી આ નદીમાં નાખી, જેનાથી મારા આત્માને મુક્તિ મળી અને મને પોપટનો જન્મ મળ્યો. પછી પોપટે કહ્યું, બહેન, તું ચિંતા ના કર. હું પોપટ બનીને પણ તારી દરેક રીતે મદદ કરીશ. આપણે બંને સુખ દુઃખની વાતો કરતા રહીશું. આ જોઈને બહેન ખૂબ ખુશ થઈ ગઈ કે ચાલો, મારો ભાઈ તો મારી સાથે છે, પછી તે કોઈ પણ રૂપમાં હોય. પછી બહેન ઘરે પાછી આવી. સાવકી માતા તેની પાસે બધું કામ કરાવતી અને ખૂબ ખુશ થતી કે ચાલો, આના ભાઈથી તો છુટકારો મળ્યો. પરંતુ બહેન જલ્દીથી પોતાનું કામ પૂરું કરી લેતી અને બગીચામાં જતી, જ્યાં તેનો ભાઈ તેની રાહ જોતો હતો. બંને ભાઈ બહેન ખૂબ વાતો કરતા અને ભાઈ પોતાની બહેનને સારા સારા ફળો ખવડાવતો. શ્રાવણનો મહિનો ચાલી રહ્યો હતો. બહેન શ્રાવણમાં પૂજા અર્ચના કરતી, શ્રાવણ સોમવારનું વ્રત રાખતી અને પૂજા અર્ચનાના બહાને બગીચામાં જતી. ભાઈએ બહેનને કહ્યું, બહેન, તું ચિંતા ન કર. જો માતા પિતા તને અહીં ના આવવા દે તો હું ઘરની બહાર કોઈ ડાળ પર આવીને બેસી જઈશ અને આપણે બંને વાતો કરતા રહીશું. આ સાંભળીને બહેન ખૂબ ખુશ થઈ અને મનમાં બોલી, હે ભગવાન ભોલેનાથ, તમે મારા ભાઈને મારી પાસે મોકલ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. તે ખૂબ ખુશ રહેવા લાગી. રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો, તેથી ભાઈએ વિચાર્યું, મારે મારી બહેન માટે કંઈક કરવું જોઈએ. જો મારી બહેન આ નિર્દય લોકો સાથે રહે છે તો જે તોએ મારી સાથે કર્યું તે મારી બહેન સાથે ના કરે. મારે તેમની પાસેથી બદલો લેવો જોઈએ. પછી તેણે ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારી બહેનની રક્ષા કરજો. તે એક લુહાર પાસે ગયો અને લુહારને કહ્યું, પિતાએ માર્યો, માતાએ મરાવ્યો. બહેન ખૂબ રડી. હું હરિયેલ પોપટ બનીને ઉડ્યો. લુહારે કહ્યું, તું શું બોલે છે? મને કંઈ સમજાતું નથી. પછી પોપટે ફરીથી એ જ વાત કહી. લુહારને પોપટની વાત સાંભળવાનું મન થયું. તેણે કહ્યું, પોપટ, તું મને તારી વાત વિસ્તારથી કર કે તું શું કહેવા માંગે છે. ત્યારે પોપટે પોતાની બધી વાત લુહારને કહી. લુહારે પોપટની વાત સાંભળીને કહ્યું, તારી વાત તો ખૂબ દુઃખદાયી છે. આ સાંભળીને મને રડવું આવે છે. તું કે, તું મારી પાસે શું ઈચ્છે છે? જો તું ઈચ્છે તો હું તારા માટે મારો જીવ પણ આપી શકું છું. પોપટે કહ્યું, મને કંઈ જ નથી જોઈતું. બસ તું મારા માટે એક એવી કટાર બનાવ કે જે તલવારથી પણ તીક્ષ્ણ હોય. લુહારે કહ્યું, ઠીક છે ભાઈ. પછી લુહારે પોપટ માટે કટાર બનાવી. કટાર બની ગઈ તો પોપટે કહ્યું, આ કટારને મારા પીછામાં છુપાવી દે. લુહારે કટાર પોપટના પીછામાં છુપાવી દીધી. પોપટ પાછો ઝાડ પર આવી ગયો. તેણે પોતાની બહેનને
આ વિશે કંઈ ના કહ્યું. બહેન તેની સાથે મળી, વાતો કરી, સાથે ભોજન કર્યું અને પછી પાછી ઘરે ગઈ. બીજે દિવસે પોપટ એક સોની પાસે ગયો અને સોનીને પણ એ જ વાતો કહી. પિતાએ માર્યો, માતાએ મરાવ્યો. બહેન ખૂબ રડી. હું હરિયલ પોપટ બનીને ઉડ્યો. સોનીએ કહ્યું, તું શું બોલે છે, મને કંઈ સમજાતું નથી. પોપટે ફરીથી એ જ વાત કહી. સોનીને પણ તેની વાતો જાણવાની ઈચ્છા થઈ. સોનીએ પોપટને કહ્યું, તું મને સીધું કહે કે તું શું કહેવા માંગે છે. પોપટે સોનીને પણ પોતાની બધી વાત કહી. સોનીએ પોપટની બધી વાત સાંભળીને ખૂબ દુઃખ અનુભવ્યું અને તેને ખૂબ હમદર્દી થઈ. સોનીએ કહ્યું, હે પોપટ, કહો, હું તારી શું મદદ કરી શકું છું? પોપટે કહ્યું, ભાઈ, રક્ષાબંધન આવવાની છે. હું મારી બહેનને સોનાના કેટલાક ઘરેણાં આપવા માગું છું. તું મારી બહેન માટે કેટલાક ઘરેણાં બનાવી દે. સોનીએ કહ્યું, બસ આટલી વાત? કહો, શું શું બનાવવાનું છે? પછી સોનીએ તેની બહેન માટે કેટલાક ઘરેણાં બનાવ્યા. પોપટે તેને ખૂબ આભાર માન્યો અને કહ્યું, ભાઈ, આ ઘરેણાં તું મારી ગરદનમાં નાખી દે. સોનીએ ઘરેણાં તેની ગરદનમાં નાખ્યા. પછી પોપટ ઉડીને એ જ ઝાડ પર આવ્યો જ્યાં તે રહેતો હતો. તેણે એ ઘરેણાં ઝાડની બખોલમાં છુપાવી દીધા. પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો. બહેન તેને રાખડી બાંધવા આવી. બંને ભાઈ બહેન ખૂબ ખુશ થયા. પોપટે બધા ઘરેણાં પોતાની બહેનને આપી દીધા. ઘરેણાં મળતાં જ બહેન ખૂબ ખુશ થઈ. પછી તેણે પૂછ્યું, ભાઈ, આ ઘરેણાં તને ક્યાંથી મળ્યા? પોપટે કહ્યું, મારો એક મિત્ર છે, તેણે મને બનાવી આપ્યા છે. બહેન ખુશી ખુશી ઘરે ગઈ. જ્યારે સાવકી માતાએ તેને ઘરેણાં પહેરેલી જોઈ તો તે ગુસ્સે થઈ ગઈ અને તેને મારતા બોલી, આ ઘરેણાં તે ક્યાંથી ચોર્યા? બહેને કહ્યું, માં, મેં આ ઘરેણાં ક્યાંયથી ચોર્યા નથી. આ તો મારા ભાઈએ મને આપ્યા છે, જે એક પોપટ છે. તેણે સાવકી માતાને પૂરી વાત ના કહી કે તેનો ભાઈ જ પોપટ બની ગયો છે. તેણે કહ્યું, એક પોપટ છે જે મારી સાથે વાતો કરે છે અને મેં તેને મારો ભાઈ બનાવ્યો છે. તેણે જ મને આ ઘરેણાં આપ્યા છે. સાવકી માતા વિચારવા લાગી કે આવો કયો પોપટ છે જે આનો ભાઈ બની ગયો. એક ભાઈથી તો જેમ તેમ કરીને છુટકારો મળ્યો, હવે આ બીજો ભાઈ ક્યાંથી આવી ગયો? બીજે દિવસે તેની માતા તે પોપટને શોધવા જંગલમાં ગઈ. ત્યાં તેને પોપટ દેખાયો. તેણે પોપટને પકડવાની કોશિશ કરી, પરંતુ પોપટ તેના હાથમાં આવ્યો નહીં. તે થાકીને બેસી ગઈ. થોડીવાર પછી ફરીથી પોપટને પકડવાની કોશિશ કરી, પરંતુ પોપટ તેની પકડમાં આવ્યો નહીં. તે વિચારવા લાગી, આને કેવી રીતે પકડું અને મારી નાખું? આને ભાઈ બનવાનો બહુ શોખ છે. સવારથી સાંજ સુધી તે પોપટને પકડવાની કોશિશ કરતી રહી, પરંતુ પોપટને પકડી શકી નહીં. પછી તે ઘરે આવી અને પોતાનો બધો ગુસ્સો બહેન પર ઉતાર્યો. તેણે બહેન પાસેથી બધા ઘરેણાં પણ છીનવી લીધા. બીજે દિવસે બહેન પોપટને મળવા ગઈ. ત્યારે પોપટે કહ્યું, બહેન, જે ઘરેણાં મેં તને આપ્યા હતા તે ક્યાં છે? બહેને કહ્યું, ભાઈ, એ ઘરેણાં તો માતાએ છીનવી લીધા છે. આ સાંભળીને પોપટને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું, બસ, હવે આ લોકોના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તેમને સજા મળવી જ જોઈએ. પછી પોપટ ઘરની બહાર એક ઝાડની ડાળ પર બેસી ગયો અને રાહ જોવા લાગ્યો કે તેના માતા પિતા ક્યારે બહાર નીકળે. બહેન બહાર કોઈ કામ કરી રહી હતી. ત્યારે તેની માતા તેને કોઈ વાતે ઠપકો આપી રહી હતી અને તેને મારી રહી હતી. તે જ સમયે તેનો પિતા પણ બહાર આવ્યો અને બહેનને મારવા લાગ્યો. આ બધું પોપટ ઝાડ પર બેસીને જોતો હતો.
તેનાથી આ બધું જોવાયું નહીં અને તે પોતાની સાવકી માતા અને પિતા પર ઝપટ્ટો મારવા લાગ્યો. તેના પીછામાં જે કટાર હતી તેણે તેનાથી બંનેની આંખોમાં હુમલો કર્યો. હવે બંને આંધળા થઈ ગયા અને તડપવા લાગ્યા. પછી પોપટે પોતાની ચાંચથી કટાર ઉપાડી અને તેમના પર હુમલો કર્યો. બંને જમીન પર પડી ગયા. પોપટે કહ્યું, તમે બંને ઘણા પાપ કર્યા છે, હવે હું તમને છોડીશ નહીં. ત્યારે બંનેએ કહ્યું, અમારી સાથે તારો શું વેર છે? પોપટે કહ્યું, તમે મને મારીને ખાઈ લીધો અને પૂછો છો કે મારો તમારી સાથે શું વેર છે? પછી બંને તડપતા તડપતા મરી ગયા. પછી પોપટે પોતાની બહેનને કહ્યું, ચાલ હવે આપણે અહીં નહીં રહીએ. જો આપણે અહીં રહીશું તો આપણા દુઃખો યાદ આવશે અને આપણે તેને ક્યારેય ભૂલી શકીશું નહીં. આપણે દુઃખી રહીશું. બહેને કહ્યું, હા ભાઈ, હવે આપણે અહીં નહીં રહીએ. આપણે એવી જગ્યાએ રહીશું જ્યાં કોઈ આપણને અલગ ના કરી શકે. પછી બંને ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ એક મંદિરમાં પહોંચી ગયા. પોપટે કહ્યું, બહેન, આનાથી સારી જગ્યા આપણને બીજે ક્યાંય નહીં મળે. હવે બંને ભાઈ બહેન તે મંદિરમાં રહેવા લાગ્યા. બહેન તો પહેલેથી જ પૂજા અર્ચના કરતી હતી. તે સોમવારનું વ્રત રાખતી હતી. હવે પોપટ પણ પૂજા અર્ચના કરવા લાગ્યો. નજીકમાં એક સરોવર હતું. તેમાંથી પોપટ પોતાના પીંછા ભીના કરી લાવતો અને શિવલિંગ પર જળ ચડાવતો. બહેન પણ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતી હતી. આ રીતે બંને ભાઈ બહેનના દિવસો પસાર થવા લાગ્યા. તેમની સાચી ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે સ્વામી, જુઓ આ ભાઈ બહેન કેટલા દુઃખી છે. તેમને જોઈને મને રડવું આવે છે. આ લોકો તન મનથી તમારી સેવા કરે છે. તમારે તેમનું દુઃખ દૂર કરવું જોઈએ. શિવજીએ કહ્યું, હે પાર્વતી, આ તો સંસાર સાગર છે. આપણે કોના કોના દુઃખ દૂર કરીએ? પરંતુ પાર્વતીજી હઠ કરવા લાગ્યા અને બોલ્યા, ના પ્રભુ, તમારે આ બંનેનું દુઃખ દૂર કરવું જ પડશે. ભગવાન શિવ પાર્વતીજીની હઠ આગળ માની ગયા. જ્યારે બંને ભાઈ બહેન પૂજા કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થયા અને તેમને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. બહેને કહ્યું, હે ભગવાન, મને કંઈ જ નથી જોઈતું. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે મારો ભાઈ પહેલાંના રૂપમાં પાછો આવે અને અમને બંને ભાઈ બહેનને કોઈ અલગ ના કરી શકે. આ વાત સાંભળીને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી ખૂબ ખુશ થયા. તેમણે વરદાન આપ્યું કે તારો ભાઈ પહેલાં જેવો હતો તેવો થઈ જશે. ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી તે દીકરો પહેલાં જેવો થઈ ગયો. હવે બંને ભાઈ બહેન ખૂબ ખુશ થયા. તેઓ ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા અને ખૂબ પ્રેમથી રહેવા લાગ્યા. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, હવે આપણે ભગવાન શિવનું નામ સ્મરણ કરતા ભગવાન શિવને સર્વ દુઃખ દૂર કરનારી બીજી કથા સાંભળીએ. ગુજરાતના એક નાનકડા ગામમાં જેનું નામ સરસપુર હતું, ત્યાં રમેશ નામનો એક સુથાર રહેતો હતો. રમેશ એક સાદો અને ઈમાનદાર માણસ હતો. એનું જીવન લાકડાના કામમાંથી ચાલતું. એ દિવસ રાત લાકડાના ફર્નિચર, બારી બારણા અને ઘરની નાની મોટી વસ્તુઓ બનાવતો. એની કલા ગામમાં બધાને ગમતી અને લોકો એની પાસે ખાસ કામ લઈને આવતા. રમેશનું જીવન સરળ હતું, પણ તેના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે ઊંડી શ્રદ્ધા હતી. દર સોમવારે એ ગામના શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચડાવતો અને શાંતિથી પ્રાર્થના કરતો. રમેશની ઉંમર લગભગ 25 વર્ષની હતી ત્યારે ગામના એક સાદા પરિવારમાંથી સુરતી નામની છોકરી સાથે તેના લગ્ન થયા. સુરતી એક સરળ, નમ્ર અને
અને ધર્મપરાયણ છોકરી હતી. એનું હૃદય શુદ્ધ હતું અને એ પણ ભગવાન શિવની ભક્ત હતી. લગ્ન પછી રમેશ અને સુરતીનું જીવન ખુશહાલ રીતે શરૂ થયું. બંને એકબીજાને ખૂબ સમજતા અને એકબીજાની ખુશીનું ધ્યાન રાખતા. સુરતી ઘરનું કામ સંભાળતી અને રમેશ લાકડાના કામમાં મગ્ન રહેતો. બંને દર સોમવારે સાથે મળીને શિવ મંદિરમાં જતા અને ભગવાન શિવની પૂજા કરતા. એક દિવસ રમેશને ગામના એક મોટા વેપારીએ મોટું કામ આપ્યું. એક શ્રીમંત પરિવાર માટે લાકડાનું ભવ્ય ફર્નિચર બનાવવાનું હતું. રમેશે આ કામ ખૂબ મહેનતથી શરૂ કર્યું. એ દિવસ રાત કામ કરતો, કારણ કે રમેશે આ કામથી ઘણી આશાઓ રાખી હતી, કારણ કે આનાથી એની આર્થિક સ્થિતિ સુધરી શકે તેમ હતી. પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ જ્યારે રમેશ લાકડું કાપવા માટે મોટી મશીન પર કામ કરી રહ્યો હતો, ત્યારે એક ભયંકર અકસ્માત થયો. મશીનનો બ્લેડ એના નિયંત્રણમાંથી બહાર નીકળી ગયો અને રમેશનો એક હાથ અને એક પગ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ગામના લોકો તરત જ એને હોસ્પિટલ લઈ ગયા, પણ ડૉક્ટરે કહ્યું કે એનો ડાબો હાથ અને જમણો પગ બચાવી શકાય એમ નથી. આ સમાચાર સાંભળીને રમેશ અને સુરતીનું જીવન એકદમ બદલાઈ ગયું. જ્યારે રમેશ હોસ્પિટલમાંથી ઘરે પાછો આવ્યો, ત્યારે એની હાલત જોવા જેવી નહોતી. એનું શરીર અશક્ત થઈ ગયું હતું અને એનું મન નિરાશાથી ભરાઈ ગયું હતું. એક સુથાર તરીકે એની કલા એનું ગૌરવ હતું, પણ હવે એક હાથ અને એક પગ વગર એ લાકડાનું કામ કેવી રીતે કરે? ગામના લોકોએ પણ એને કામ આપવાનું બંધ કરી દીધું. ઘણા લોકો રમેશને હવે નકામો ગણવા લાગ્યા. સુરતીએ રમેશનો હાથ પકડીને ખૂબ હિંમત આપવાનો પ્રયત્ન કર્યો, પણ રમેશનું મન નિરાશામાં ડૂબી ગયું. એક દિવસ શ્રાવણ મહિનો શરૂ થયો. ગામમાં શિવ ભક્તો શ્રાવણ સોમવારના વ્રતની તૈયારી કરવા લાગ્યા. સુરતીએ રમેશને કહ્યું, આપણે પણ શ્રાવણ સોમવારનું વ્રત રાખીએ. ભગવાન શિવ આપણી મદદ કરશે. રમેશનું મન નિરાશામાં ડૂબેલું હતું, પણ સુરતીની શ્રદ્ધા જોઈને એણે હા પાડી. બંનેએ પહેલા સોમવારે શિવ મંદિરમાં જઈને પૂજા કરી. રમેશે શિવલિંગ પર જળ ચડાવ્યું અને મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન શિવ, મને હિંમત આપો કે હું ફરીથી મારું જીવન શરૂ કરી શકું. પૂજા પછી રમેશે નક્કી કર્યું કે એ ફરીથી લાકડાનું કામ શરૂ કરશે. એણે એક નાનું લાકડાનું શિવલિંગ બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એક હાથે કામ કરવું ખૂબ મુશ્કેલ હતું. એની આંગળીઓ લાકડા પર ચાલતી નહોતી અને શિવલિંગનો આકાર બગડી જતો. રમેશ નિરાશ થઈ ગયો, પણ સુરતીએ એને હિંમત આપી. એણે કહ્યું, રમેશ, ભગવાન શિવ તમારી ભક્તિ જોશે, નહીં કે તમારું કામ પૂર્ણ છે કે નહીં. રમેશે ફરી પ્રયત્ન કરવાનું નક્કી કર્યું, પણ હવે એને ગામના લોકોની ઉપેક્ષા સહન કરવી પડતી હતી. ઘણા લોકો એની મજાક ઉડાવતા હતા. એક હાથે તો વળી શું બનાવી શકશે? પણ ગામના મંદિરના મુખ્ય પૂજારી શિવદાસજી રમેશની હિંમત અને શ્રદ્ધાથી પ્રભાવિત થયા. એક દિવસ એમણે રમેશને મંદિરમાં બોલાવીને કહ્યું, રમેશ, તારી ભક્તિ શિવજી સુધી પહોંચશે. તું હાર ન માન, હું તારી સાથે છું. આ શબ્દોએ રમેશના હૃદયમાં નવો ઉત્સાહ જગાડ્યો. શ્રાવણનો બીજો સોમવાર આવ્યો અને રમેશ તથા સુરતીએ ફરીથી શિવ મંદિરમાં જઈને વ્રત રાખ્યું. રમેશે શિવલિંગ પર બીલીપત્ર અને દૂધ ચડાવ્યું અને તેના હૃદયમાં એક જ ઈચ્છા હતી કે એ ફરીથી પોતાની કલા પાછી મેળવી શકે. એ રાત્રે ઘરે પાછા ફર્યા ત્યારે રમેશે ફરીથી લાકડું હાથમાં લીધું. એણે એક નાની શિવ મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એનો એક હાથ અને શારીરિક અશક્તિ તેને રોકતા હતા.
મૂર્તિનો આકાર બગડી જતો અને રમેશનું મન ફરી નિરાશ થઈ જતું. શિવદાસજી, જે મંદિરના પૂજારી હતા, તેમણે રમેશને એક ખાસ પ્રકારનું લાકડાના વેપારી પાસેથી અપાવ્યું, જે હળવું અને સરળતાથી કોતરી શકાય એવું હતું. રમેશે આ લાકડું લઈને ઘરે જઈને ફરી પ્રયત્ન શરૂ કર્યો, પણ ગામના લોકોનો વ્યવહાર હજુ પણ રમેશ માટે કઠોર હતો. ઘણા લોકો એની પીઠ પાછળ હાંસી ઉડાવતા. એક અપંગ માણસ શું મૂર્તિ બનાવશે? કેટલાકે વળી એવી મજાક કરતા, એક હાથે શું બનાવ્યું હશે? બગાડેલું લાકડું જ લઈ જતો હશે. આ વાતો રમેશના કાને પહોંચતી અને તેનું મન દુભાતું. રમેશની પત્નીએ એને હંમેશા હિંમત આપી અને કહ્યું, લોકોની વાતોનું ધ્યાન ન આપો, શિવજી તમારી સાથે છે. રમેશે સુરતીના શબ્દોને હૃદયમાં ઉતારી લીધા અને દરરોજ થોડું થોડું કામ શરૂ કર્યું. એક દિવસ શિવદાસજી રમેશના ઘરે આવ્યા અને એના કામની પ્રશંસા કરી. એમણે કહ્યું, તારી મૂર્તિમાં શિવજીની ઝલક દેખાય છે, પણ હજુ થોડી મહેનતની જરૂર છે. શિવદાસજીએ રમેશને શિવપુરાણની એક કથા સંભળાવી, જેમાં એક ભક્તની શ્રદ્ધાએ શિવજીને પ્રસન્ન કર્યા હતા. આ કથાએ રમેશના મનમાં નવો ઉત્સાહ જગાડ્યો. એમણે નક્કી કર્યું કે એ શ્રાવણના 3જા સોમવાર સુધીમાં એક સુંદર શિવ મૂર્તિ બનાવશે. શ્રાવણનો 3જો સોમવાર આવ્યો. રમેશ અને સુરતીએ ફરીથી વ્રત રાખ્યું. આ વખતે રમેશે પોતાની અધૂરી મૂર્તિ શિવજીના ચરણોમાં મૂકી અને પ્રાર્થના કરી, હે મહાદેવ, મારી ભક્તિ સ્વીકારો. મને શક્તિ આપો કે હું તમારી મૂર્તિ પૂર્ણ કરી શકું. શ્રાવણના 3જા સોમવારની રાત્રે રમેશે જ્યારે લાકડા પર કામ કર્યું, મૂર્તિનો આકાર હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યો હતો. શિવજીના ચહેરાની ઝલક, એમની જટાઓ અને ત્રિશૂળનો આકાર રમેશના હાથે ઉભરી રહ્યો હતો. પણ હજુ પણ મૂર્તિ અધૂરી હતી અને રમેશને લાગતું હતું કે એનામાં કંઈક ખૂટે છે. એ રાત્રે થાકીને ઊંઘી ગયો અને સ્વપ્નમાં એને શિવજીનું એક દિવ્ય દર્શન થયું. શિવજીએ એને કહ્યું, રમેશ, તારી ભક્તિ મને સ્પર્શી ગઈ છે. ધીરજ રાખ, તારું કામ પૂર્ણ થશે. બીજે દિવસે સવારે રમેશ ઉઠ્યો ત્યારે એના હૃદયમાં નવો ઉત્સાહ હતો. એણે સુરતીને સ્વપ્નની વાત કરી અને સુરતીએ ખુશીથી કહ્યું, જુઓ, મેં કહ્યું હતું ને, શિવજી આપણી સાથે છે. રમેશે ફરીથી કામ શરૂ કર્યું, પણ ગામના લોકોની નકારાત્મક વાતો હજુ પણ એને પરેશાન કરતી. એક દિવસ ગામના એક યુવાને રમેશની અધૂરી મૂર્તિ જોઈને મજાક ઉડાવી, આવું લાકડું તો અમે બાળવામાં વાપરી દઈએ. આ વાત રમેશના હૃદયને વાગી, પણ એણે ચૂપ રહીને પોતાનું ધ્યાન કામ પર રાખ્યું. શ્રાવણનો 4થો સોમવાર નજીક આવી રહ્યો હતો. રમેશનું મન હવે શાંત અને ઉત્સાહથી ભરેલું હતું. એની અધૂરી શિવ મૂર્તિ હવે ઘણી હદે આકાર લઈ રહી હતી, પણ એને હજુ લાગતું હતું કે મૂર્તિમાં એક દિવ્ય ઝલકની કમી છે. તે દરરોજ લાકડા પર કામ કરતો અને દરેક કોતરણીમાં એ પોતાની શ્રદ્ધા અને ભક્તિ રેડતો. સુરતી એની પાસે બેસીને એની મદદ કરતી અને શિવજીના ભજન ગાતી, જેથી રમેશનું મન શાંત રહે. એની આંખોમાં રમેશની મહેનત અને શ્રદ્ધા પ્રત્યે આદર હતો. 4થા સોમવાર પહેલાં રમેશ અને સુરતી મંદિરે ગયા ત્યારે શિવદાસજીએ રમેશને મંદિરમાં થોડો વધુ સમય રોક્યો. એમણે રમેશને શિવજીની ભક્તિનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું, ભક્તિ એટલે ફક્ત પૂજા નહીં, પણ તારા કામમાં પણ શિવજીની હાજરી અનુભવવી. તું જે મૂર્તિ બનાવે છે એમાં તારું હૃદય નાખ. આ શબ્દોએ રમેશને નવી દિશા આપી. એણે નક્કી કર્યું કે એ હવે મૂર્તિમાં પોતાની પૂરી શ્રદ્ધા અને ભાવનું રોકાણ કરશે. ઘરે પાછો ફરીને રમેશે રાત્રે શાંતિથી લાકડા પર કામ શરૂ કર્યું.
આ વખતે એણે શિવજીની ધ્યાન મુદ્રા બનાવવાનું નક્કી કર્યું. એના હાથ ધીમે ધીમે ચાલવા લાગ્યા અને મૂર્તિનો ચહેરો વધુ સ્પષ્ટ થઈ રહ્યો હતો. શિવજીની આંખો, એમનું સૌમ્ય હાસ્ય અને જટાઓમાં ગંગાનો પ્રવાહ, આ બધું રમેશના હાથે આકાર લઈ રહ્યું હતું. પણ હજુ પણ મૂર્તિમાં એક દિવ્યતાની કમી હતી જે રમેશ સમજી શકતો નહોતો. એ રાતે જ્યારે રમેશ મૂર્તિ પર અંતિમ કોતરણી કરી રહ્યો હતો ત્યારે એના ઘરની આસપાસ એક દિવ્ય પ્રકાશ ફેલાયો. એને લાગ્યું કે જાણે કોઈ દિવ્ય હાજરી એની સાથે છે. એણે શિવ મંત્રનો જાપ ચાલુ રાખ્યો અને એના હાથ લાકડા પર એવી રીતે ચાલ્યા કે શિવજીની મૂર્તિનો ચહેરો વધુ દિવ્ય બનવા લાગ્યો. શિવજીની આંખોમાં એક ઊંડી શાંતિ અને જટાઓમાં ગંગાનો પ્રવાહ સ્પષ્ટ દેખાવા લાગ્યો. રમેશને લાગ્યું કે આ બધું એના હાથે નહીં પણ કોઈ દિવ્ય શક્તિથી થઈ રહ્યું છે. શિવજીના હાથમાં ડમરું, ગળામાં નાગ અને માથે ચંદ્રનો આકાર એટલો જીવંત લાગતો હતો કે રમેશની આંખો ભીની થઈ ગઈ. શિવ મૂર્તિ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. શિવજીનો ચહેરો, એમની જટાઓ, ત્રિશૂળ અને નાગનો આકાર એટલો સુંદર બન્યો હતો કે જોનારની આંખો થંભી જાય. રમેશને પોતાની જાત પર વિશ્વાસ નહોતો કે આ કલાકૃતિ એના હાથે બની શકે. એણે મૂર્તિને નમન કર્યું અને કહ્યું, હે મહાદેવ, આ તમારો ચમત્કાર છે. એવી અદ્ભુત મૂર્તિ તૈયાર થઈ જેને જોઈને રમેશની પત્નીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. એને ખાતરી હતી કે આ બધું શિવજીની કૃપાનું પરિણામ છે. બીજે દિવસે રમેશે મૂર્તિને મંદિરમાં લઈ જવાની તૈયારી શરૂ કરી. સુરતીએ મૂર્તિને ફૂલોની માળાથી સજાવી અને બંને મંદિર તરફ નીકળ્યા. રસ્તામાં ગામના લોકો એમની તરફ જોવા લાગ્યા અને કેટલાકે એમની સાથે ચાલવાનું શરૂ કર્યું. શિવદાસજીએ મંદિરમાં રમેશનું સ્વાગત કર્યું. શિવદાસજીએ રમેશની મૂર્તિ જોઈ અને એમની આંખો ચમકી ઉઠી. એમણે કહ્યું, રમેશ, આ મૂર્તિમાં શિવજીની દિવ્યતા ઝળકે છે. તું ખરેખર શિવજીનો સાચો ભક્ત છે. શિવદાસજીએ રમેશને મૂર્તિને શિવલિંગની સામે મૂકવા કહ્યું. જ્યારે શિવદાસજીએ મૂર્તિ પરથી કપડું હટાવ્યું ત્યારે મંદિરમાં હાજર બધા લોકોની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. મૂર્તિ એટલી દિવ્ય હતી કે જાણે શિવજી સ્વયં ત્યાં બિરાજમાન હોય. શિવદાસજીએ ગામના લોકોને કહ્યું, આ મૂર્તિ રમેશની ભક્તિ અને શિવજીની કૃપાનું પરિણામ છે. એની હિંમત અને શ્રદ્ધાએ આજે આપણને શિવજીના દર્શન કરાવ્યા. ગામના લોકો જે રમેશની મજાક ઉડાવતા હતા હવે શરમાઈ ગયા. ઘણા લોકોએ રમેશ પાસે આવીને માફી માંગી અને તેની પ્રશંસા કરી. ગામમાં ઉત્સવનો માહોલ હતો કારણ કે શિવદાસજીએ રમેશની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. ગામના લોકો મંદિરમાં ભેગા થયા અને શિવજીની આરતીનો ગુંજન ચારેકોર ફેલાયો. રમેશ અને સુરતીએ સાથે મળીને વ્રત પૂર્ણ કર્યું અને મૂર્તિની પૂજા કરી. શિવદાસજીએ મૂર્તિને શિવલિંગની બાજુમાં સ્થાપિત કરી અને એક ભવ્ય પૂજા યોજાઈ. મંદિરમાં શિવજીના નામનો જયઘોષ ગુંજી ઉઠ્યો. ગામના લોકો હવે રમેશને એક સાચા શિવભક્ત તરીકે જોવા લાગ્યા. એમના મનમાં રમેશ પ્રત્યે આદર જાગ્યો અને ઘણા લોકોએ એની પાસે લાકડાના કામ માટે ઓર્ડર આપવાનું શરૂ કર્યું. રમેશની આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. સુરતીએ રમેશને કહ્યું, જુઓ, શિવજીએ આપણી બધી ચિંતાઓ દૂર કરી દીધી. રમેશે હસીને જવાબ આપ્યો, આ બધું શિવજીની કૃપાથી સંભવ થયું. શિવદાસજીએ રમેશને બોલાવીને કહ્યું, રમેશ, તારી ભક્તિએ શિવજીને પ્રસન્ન કર્યા. આ મૂર્તિ હવે ગામના લોકો માટે પ્રેરણારૂપ બનશે. રમેશે શિવદાસજીના ચરણોમાં નમન કર્યું
અને કહ્યું, આ બધું તમારા માર્ગદર્શન વગર શક્ય નહોતું. ગામના લોકો હવે રમેશની મૂર્તિની પૂજા કરવા મંદિરમાં આવવા લાગ્યા અને એ મૂર્તિ ગામનું ગૌરવ બની ગઈ. રમેશનું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. એની મૂર્તિની ખ્યાતિ આજુબાજુના ગામોમાં પણ ફેલાઈ ગઈ. લોકો દૂર દૂરથી મંદિરમાં શિવજીના દર્શન કરવા આવવા લાગ્યા. રમેશને હવે લાકડાના કામ માટે ઘણા ઓર્ડર મળવા લાગ્યા અને એણે એક હાથે પણ પોતાની કલાને નવી ઊંચાઈઓ આપી. એની આર્થિક સ્થિતિ સુધરી અને એણે સુરતી સાથે મળીને ગામના ગરીબ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. હે ભગવાન શિવ, જેવા તમે રમેશને ફળ્યા એવા વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.